કેમ છો બધા મિત્રો? બધા મજામાં હશો? તો આજે અમે જઈ રહ્યા છીએ જૂનામાકા અને જૂનામાકામાં કથાનો આજે 8મો દિવસ છે અને કાલે પૂર્ણાહુતિ છે. તો ચલો તમને બતાવીએ આજે આ રીતની થોડી ઝલક. અહીં સરસ મજાના ખાટલા ભરેલા છે, જોઈ શકો છો. અહીંથી શરૂ થાય છે અમારે આ રીતની ચોકડી અને આગળ બસ સ્ટેન્ડ. તો પેલું આવશે બસ સ્ટેન્ડ, પછી આવશે ચોકડી. ચોકડીથી જમણે દોડી જઈશું એટલે ડાયરેક્ટ જૂનામાકા જવાની જગ્યાએ પહોંચી જઈશું આપણે. ત્યાં બધા ઇકો અને કમાન્ડર ગાડી ભરાતી હોય. આ છે અમારું બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડનો એક દરવાજો બંધ કરી નાખેલો અત્યારે અને એક દરવાજો ખુલ્લો હોય. અને અહીં પેલા 2 દરવાજા હતા, એક એન્ટ્રી ગેટ એક એક્ઝિટ ગેટ. અત્યારે એન્ટ્રી ને એક્ઝિટ બંને એક છે. ને આ સામે છે જૂનું બસ સ્ટેન્ડ ને આ છે નવું બસ સ્ટેન્ડ બનાવેલું. પેલા આમાં 2 ગેટ ઉપર બસો ચાલતી હતી, હવે સિંગલ ગેટ ઉપર છે. અને આ છે મેન ચોકડી, જ્યાં અમારી આ રીતની ફેમસ ચોકડી કહેવાય. તો આ ચોકડીથી આ બાજુ જઈશું એટલે આપણે જઈશું પાટણવાળા અને જૂનામાકાવાળા હાઈવે. જે ગણો એક, પણ બોરદવાળાથી એ હાઈવે અલગ થાય છે. ખરાવાળો ત્યાં સુધી તો આપણે એક જ હાઈવે પાટણવાળો પકડી રાખવાના છે. તો આ છે ચોકડી અને ચોકડી ઉપરથી જઈશું હવે આપણે જૂનામાકાના સાધન ભરાય ત્યાં. આમે જે તમે 2 ઇકો જોઈ રહ્યા છો તે 2 ઇકો ખરા ભરાતી છે, તો રોડા ભરાતી છે, પણ એ જૂનામાકાના તરાના સાધન બધા ત્યાં જ ભરાય છે. વાગ્યા છે સવારના 10:30 અને અમે આવીને ઉભા છીએ એ ચોકડી ઉપર, પણ હજુ કઈ સાધન નથી. સાધન જલ્દીથી જલ્દી મળી જાય તો સારું છે. આ પાટણવાળો હાઈવે અને આ છે આ રીત ચોકડીવાળો હાઈવે. 5 minutes later. મિત્રો અમે પહોંચી ગયા છીએ જૂનામાકા. અમારે જે કથા ચાલુ છે ત્યાં. તો ચલો અંદર જઈને જોઈએ છીએ કે કોણ કોણ આવે છે અને કોણ કોણ બાકી છે. લગભગ તો સાઉન્ડવાળા પહેલાં તો અમે જ આવી જઈએ છીએ, કેમ કે અમને સાઉન્ડવાળાને નજીક છે એટલે એ થોડા મોડા આવે તો બી ચાલે. અમે પહેલાં આવી જઈએ છીએ. તો ચલો દેખતે હૈ कौन कौन अभी आया हुआ है और कौन कौन हजू नहीं आया. तो અત્યારે સ્ટેન્ડ બનાવ્યું નથી એટલે હજુ હે ને અહીં હાથ થોડો હલતો છે. તો જોઈ લો સવારના પોરમાં અમે જ આવી ગયા છીએ અને એ 10:30 વાગ્યાના ત્યાં ઊભા હતા ત્યારના હવે આવી ગયા. હવે અહીં બેઠા છે તો બાપુ બેઠા છે, પછી કરશનભાઈ બેઠા છે અને પેલો છોકરો એરિયો બેઠો છે. તો બધા બેઠા છે. હજુ સાઉન્ડવાળા કે અમારા સરવણભાઈ હજુ કોઈ આવ્યા નહીં, અમે જ છીએ. બાપુ જય સિયારામ. તો બાપુ બધા બેઠા હોય છે સવારે, બધા તડકો શેકતા હોય તો અમે ઘડીક એમની સાથે બેસીશું, થોડી ચર્ચા કરીશું અને પછી સેટઅપ લગાવી દઈશું. તો મિત્રો અમે બધા જમી બમી અને હવે રેડી થઈ ગયા છીએ. સાઉન્ડવાળા બી આવી ગયા. સાઉન્ડવાળા અમે સાઉન્ડને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને મહારાજ પૂજા કરી રહ્યા છે. મહારાજ પૂજા થઈ ગઈ બાકી હે પતિ છે ને. આ અમારે સાજિંદા છે, બહુ મસ્ત સરસ મજાનો બેન્જો વગાડે છે અને સરકારી વગાડે એટલે તો ઓરિજિનલ સરકારી નું શું આવે એવી મસ્ત સરકારી. આજ ટ્રાય કરીશું જો વગાડે તો હવે અમે અગરબત્તી કરી દઈશું, કેમ કે કોઈ બી કામ શરૂ કરતા પહેલા માતાજીને અને ભગવાનને યાદ કરવા બહુ જરૂરી છે, જેથી આપણા કામમાં કોઈ વિઘ્ન ના આવે.
તો મિત્રો હવે સિસ્ટમ ચાલુ કરીએ છીએ. આજે કથાનો 8મો દિવસ. તો 8મા દિવસમાં કાલે છેલ્લો દિવસ છે. આજે 8મા દિવસમાં બહુ મોજ કરીશું, કારણ કે કાલે કથા પૂર્ણાહુતિ છે, એટલે થોડો ઘણો એનો આનંદ છે. કથા પૂર્ણાહુતિ થવાની છે એનો. ત્યાગ કર્યો એટલા માટે કહે છે કે ત્રિવેણી સંગમ જરૂર છે, જ્ઞાન ભક્તિ અને કર્મ, વૈરાગ્યની જરૂર છે. આ ત્રણેય ત્રિપુટીનો સમન્વય થાય તો ભક્તિ સફળ થાય. એમાં એક પણ છૂટું પડી જાય ને તો એનું ફળ આપણને તમને મળતું નથી. બંને ભાઈઓનું મિલન થયું છે. ત્યાંથી વશિષ્ઠ મુનિ, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી બધાને બોલાવે છે. આખું નગર ત્યાં આશ્રમની અંદર ભેગા થયા છે. એકદમ ખુશી વાતાવરણ થઈ ગયું છે. આજુબાજુના ભીલ લોકો બધા જ ફળફળાથી લઈને બધા આવ્યા છે. ઋષિ મુનિઓ ભગવાન રામને દશરથ કલાભે ભરતજીના દર્શન માટે પધાર્યા છે. કારણ કે એક સંત ભગવાન રામની કુટિયા પર આવ્યા છે. એનું ફળ બધા માને છે કે રામના દર્શનનું ફળ એ સંતનું દર્શન છે. આખું નગર ત્યાં આવી ગયું. બધા આનંદ કિલ્લોમાં એકબીજાને મળે છે. અને ત્યાં જ સમાચાર આવે કે જનકપુરથી મહારાજા જનક પણ આવે, સાથે સુનયના પણ છે, એના મંત્રીઓ પણ છે. સીતાજી પણ ખુશ થઈ ગયા કે મારા પિતાજી પણ આવે છે. કૌશલ્યાજી વશિષ્ઠ મુનિને પણ આનંદ થયો, કારણ કે ચલો આ તમે તે કરીને એક સમસ્યાનું સમાધાન કરવું છે. જનક રાજા જેવા સુરજેવો માણસ, એક ત્યાગી પુરુષ, એ જો આવે તો આપણને કંઈક નિર્ણય લેવામાં સારું રહેશે. સમજદાર વ્યક્તિ હોય તો સારું રહે. બહુ બધાને આનંદ છે. આરતી સર્વે દેવોની થાય, આરતી માતા ધામમાં થાય, દીવડા જગમગ गौरम करुणावतारम संसारसारम भजेन्द्रहारम सदावसंतम हृदयारविंदम भवं भवानी कृतं नमामि. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरे. सर्व मंगल मंगलय शिवे सर्वे शांते शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. जले नचिकले कृत्यः पुष्पै देववन्दनं पुष्पै देव. राम बापा ने प्रेमदास बापाને કહ્યું હતું કે તું જા ગુજરાતમાં, અહીંયા કોઈને ખવડાવવાનું, કોઈને એકબીજાને પાણી પાવાનો આપણે વ્યવહાર આપણા વિસ્તારમાં ક્યાંય નહોતો. તમે હજુ સૌરાષ્ટ્રમાં જાઓ તો આપણાને જે હરિહર લાગણી એની પ્રેમ, પણ આપણા ગામ નસીબદાર છે કે પ્રેમ બાપા અહીંયા પધાર્યા. અને આપણા ત્યાં આપણે જે ઘેર ઘેર સીતારામ કહેવાની જે ભાવના થઈ, અને આપણા ગામની અંદર આવું ગામ જે મળે નહીં એ બધા જાણે છે. અને હું તો જ્યાં કહું કે તમારું સર્વજ્ઞાતિવાળાનું ટૂર તો અમે બધું જોઈ જ નથી. કથા પતી ગઈ છે, હવે અમે પેકઅપ કરીશું. તો ચલો પેકઅપનું તમને એક ટાઈમ લેપ્સ વિડીયો બતાવી દઈએ.
મારી જોડે જે થેલા છે ને એ શરવણભાઈ બતાવે છે. શરવણભાઈ એમ લે હેડા જો આગળ મોબાઈલ લઈ જો. હવે જોઈ લો કેટલા થેલા હોમ તાકો. હા આ બસ જોઈ લો. અને ચડવાનું 50 પગથિયા થેલા લઈને. વખાવાળા કેસ છે 50 પગથિયે ચાલે પણ કેસ બધા વખાવાળા છે. હવે જો અહીં છે ને રૂમ છે અને આ રોજ આ રૂમ માંથી નીચે અને નીચેથી આ રૂમ માં સામાન મેળવવાનો. રૂમ નંબર છે 6. આપણે કાલની પોથીયાત્રાનો ચડાવો પહેલાથી નારાયણજી 7501 રૂપિયો કાલે પોથીયાત્રાનો બરાબર. હવે કાલના યજમાન બાકી છે આરતીના. પોથીયાત્રાના યજમાન બાકી છે. બાકી જે હોય તે કાલે તો જે તમે પાછળ જોયું હતું તે અમારી શેરડી હતી અને જૂના મકા ગામમાં કાલે આ કથાનો છેલ્લો દિવસ છે. તો કાલે ભોજન સમારંભ રાખેલો છે. તો અહીં બધા અલગ અલગ બધા ગામના આગેવાનો બેઠા છે અને થોડી ઘણી ચર્ચા કરી રહ્યા છે. અને કાકા અમારા ચા પીવડાવશે. અત્યારે તો પોતે પી રહ્યા છે ને અમને પાસે કે તો બહુ સારી સેવા અમારા કાકા કરે છે. અને હા અમારો હા એ બાગડ બિલ્લો છે કે જે ઉપર હમણાં જે ધોબલા ઉપર હે ને પેલો લેવા ચડ્યો હતો ને ફુગ્ગો. એક ફુગ્ગા ઓલેરો હતો બોલો. મેં આળોટ્યો ભાઈ મેં હમણાં કપડો બપડો સાફ કર્યો હોય. આમના વિડીયો પરમદી લીધા હતા તે બધાએ અમને જોયા જ નહીં. એમને ખબર જ નથી કે યુટ્યુબમાં નાખ્યા. એટલે એમને અત્યારે મેં જોવા મેળ દીધા છે. એટલે બધા હે ને એવા ધ્યાનપૂર્વક જોવે ને. આ પેલા હો કાલવાળા આ અમારા શરવણભાઈ છે. અમારા શરવણભાઈ મંડપની બહુ સારી સેવા એવી કરી રહ્યા છે અને બહુ એવો આડદાડા ઊંધી બહુ જબરજસ્ત જુસ્સાથી એમને કામ કર્યું હોય. અને કોઈ બી તમારા આજુબાજુ જો તમે વેજાવાડા, નોણા, પેપલોણા, રોડા, પછી જૂના મોગા આજુબાજુના ગમે ગામડામાં તમારા કોઈ પ્રસંગ હોય તો અમારા શરવણભાઈને પહેલો ઓર્ડર લખાવજો. એકદમ વ્યાજબી ભાવ અને સર્વિસ તો હાલે. એટલે 3 દાડા તમારા તો પ્રસંગ હોય તો 3 દાડા ફૂલ હાજરી હાલે. ચો ગોતવા જ નહીં જવાના શરવણભાઈ. એટલા બધા ગુડ મોણા. તો ચલો શરવણભાઈ અમે રજા લઈએ. મળીએ કાલે સવારે. તો અમે હવે જઈ રહ્યા છીએ ઘર બાજુ. તો ઘરે જઈશું અને બજાર જઈશું. બજારનું કોઈ તમને બતાવીશું. 5 minutes later. ત્યાં અમને ઇકો મળી ગઈ હતી. તો ઇકોમાં બેસીને અમે આવતા રહ્યા. શું કહો? હા દેશી ગયા. અમારા દેવસી કાકાની દુકાન છે. વેલ્ડિંગ નું કામ કરે છે. અને પરમદી જતા હતા ને તો મુમ્મા દેવી વાળા બોલા કરતા હાજર છે કે નહીં? આજ હાજર નહીં. એમના નસીબ નહીં પણ વધો નહીં. ફરી આપણે આવીશું. એમનું ફર્નિચર નું કામ છે એટલે ફરી એમનો એક દાડો વિડીયો લઈશું. તો ચલો અભી ભાગતે ઘર બાજુ. તો મિત્રો આજે આખો દિવસ અમે અહીંથી ઘરેથી નીકળી અને ગયા જૂના મોગા. તો જૂના મોગા આજે એટલા બધા સારા પ્રસંગ હતા કે વાત જ જવા દો. બહુ રામાયણની બાપુએ સારી એવી જાણકારી અને માહિતી આપણને આલી છે કે ભાઈ ભરત પ્રસંગ હતો, ભાઈ સબરી મિલનનો પ્રસંગ હતો. બહુ સરસ પ્રસંગની આપણને સરસ એવી જોરદાર માહિતી આપી હતી. અમુક જે અમે જોઈ રહ્યા હતા તો અમુક જે મહિલાઓ સાંભળવા બેઠી હતી તો કાયદેસર રોતા હતા બધા કે એટલા કરુણ પ્રસંગ એમને સંભળાયો હતો ભરત મિલનનો. એક સીન તમને બતાવું. મારો છોકરો ને મારી છોકરી રહે ને એ બે રમી રહ્યા હે. હજુ મને જોયો નહીં એમને પણ હવે મને જોશે ને એટલે એમનો જે ભાવ કેવો હોય ને આપણે જોઈ લઈએ. કે મને જોશે ને એટલે એ દોડમ દોડાઈ જશે. એક તો આવી ગઈ. આવતડે આ છોકરો ડાયો જો આવતો રહ્યો મને જોઈને. તો હવે અમે આવી ગયા છીએ ઘરે. તો ચલો સોસાયટીમાં એન્ટ્રી લઈ લીધી છે. તો હવે મળીશું કાલ સવારે. તો ગુડ નાઇટ.